વાગરાના મુલેર ગામે સોની સ્પીડે ઉડાવી હત્યાનો પ્રયાસ કરતી ટીપુટી પૈકી 2 સુરતથી ઝડપાયા, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ રહ્યો છે। ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા। તેમ કહેતા જ મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈ આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોર માર મારવા લાગતા આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતા હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા ઈજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજા હોવાના પગલે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ આરોપીઓ સામે કરાયો હતો। જોકે ત્રિપુટીમાં સુફિયાન ગઢે ભરૂચ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જે આગોતરા જામીન અરજી કોર્ટે 26 ફેબ્રુઆરીએ ફગાવતા આખરે પોલીસે ત્રિપુટીને પકડવાના પ્રયાસ કરતા સુફિયાન ગઢ અને મુબસ્સીર ગઢ સુરતમાં સંતાયેલા હોવાની બાતમીના આધારે બંનેને દબોચી લાવી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી, પરંતુ મુખ્ય આરોપી હનીફ ગઢ હજુ પણ પોલીસ પકડથી દૂર રહ્યો છે। ત્યારે પોલીસ મુખ્ય આરોપીને કેટલા સમયમાં પકડશે કે પછી આગોતરા જામીન માટે મોકો આપશે તેવા સવાલો ગામ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે।